નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સેવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી મોટી કાર્યવાહી સામે આવી છે. વન વિભાગે દીપડાનું ચામડું વેચાણ કરવા જતા 4 વ્યક્તિઓને રંગે હાથે ઝડપી લીધા છે. નવસારીના વાંસદાના રાણી ફળિયા ગામે વન વિભાગની ટીમે રેડ કરતા દીપડાના ચામડા સાથે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના સિવારી માળ વિસ્તારમાંથી લાવવામાં આવેલા આ દીપડાનું ચામડું શેડ્યુલ 1 હેઠળ આવતું હોવાથી તેનું વેચાણ કરવું ગંભીર ગુનો ગણાય છે. વન વિભાગને બાતમી મળી હતી કે કેટલાક મૃત દીપડાનું ચામડું વેચવા માટે રાણી ફળિયા ગામમાં ડીલ કરવા જઈ રહ્યા છે. આ બાતમીના આધારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વિભાગની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચીને રેડ પાડી. રેડ દરમિયાન ચામડું વેચવા આવેલા તેમજ ખરીદવા આવેલા એમ 4 લોકોની ધરપકડ કરવામાં આવી. વન વિભાગના અધિકારીઓએ તમામ લોકોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે એક મહિલાની સંડોવણી પણ સામે આવી છે, પરંતુ એ દિશામાં હાલ તપાસ વન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે. પણ વિભાગના અધિકારીઓ દ્વારા આ દીપડાને ક્યારે મારવામાં આવ્યો અને ક્યારે એનું ચામડું ઉતારવામાં આવ્યું એ દિશામાં તપાસ શરૂ કરી છે. જો કે આ સમગ્ર મામલાને લઈને ફોરેન્સિક ટીમની પણ મદદ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવનાર સમયમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આજ રોજ તારીખ 13 નવેમ્બર 2025 રોજ વાંસદા ખાતે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાના રાજભાષા દ્વારા માહિતી મળેલ હતી. જેના અનુસંધાને વાંસદા વન વિભાગ પૂર્વ અને પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્ય પ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે. હાલમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા 4 ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં જે બનાવ બનેલ છે જે વલસાડ વન વર્તુળના વડા ડોક્ટર બી સુચિન્દ્ર સાહેબ અને વલસાડ ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક અને વાંસદા પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.